हेलो लिगेन हेलो डियर स्टूडेंट मजामां हशो। केमिस्ट्री नो આજનો આપણો લેક્ચર કોઓર્ડિનેટ કમ્પાઉન્ડ્સ માં આગળ વધીએ તો આજના લેક્ચરમાં આપણે શીખીશું નીટના પોઈન્ટ ઓફ વ્યૂ મોટાભાગની ટેક્સ્ટ બુકમાં આપેલો જ નથી 2016 માં એમસીક્યુ આવી ગયો તો ટ્રાન્સ ઇફેક્ટ અસર ઉત્પન્ન કરતા સમૂહનો યોગ્ય ક્રમ। तो ये ट्रांस इफेक्ट कोने कहेवाय एनी आपणे वात करीशुं बराबर। तो ट्रांस इफेक्ट कोने कहेवाय ए समझीए अने ट्रांस इफेक्ट उत्पन्न करता समूह એટલે અહીંયા પણ એક તમારે ક્રમ આવશે સિરીઝ ટ્રાન્સ ઇફેક્ટ ની પ્રબળતાનો ક્રમ બરાબર એ યાદ રાખવો પડશે તો જ એવા એમસીક્યુ સોલ્વ થશે કે ટ્રાન્સ અસરનો પ્રબળતાનો યોગ્ય ક્રમ કયો। ઓકે તો ट्रांस इफेक्ट समझिए कोई संकीर्ण होय एमां दाखल थतो के दूर थतो लिगेंड विस्थापन प्रक्रियाना वेग पर असर करे। कोई कॉम्प्लेक्स होय एमां दाखल थतो के दूर थतो लिगेंड ए प्रक्रिया होय विस्थापन थतुं लिगेंडना स्थाने बीजो लिगेंड दाखल थाय ए प्रक्रियाना वेग पर असर करे। प्रक्रिया दरमियान जे लिगेंड दूर थतो न होय तेने स्पेक्टेटर लिगेंड कहेवाय बराबर। रासायनिक प्रक्रिया थती होय लिगेंडनी कोई लिगेंड दूर न थतो होय एवा लिगेंड ने स्पेक्टेटर लिगेंड कहेवाय। एवो लिगेंड कहेवाय स्पेक्टेटर એટલે પોતાનું સ્થાન જાળવી રાખતો બરાબર। તો હવે સમજીએ ટ્રાન્સ ઇફેક્ટ કોને કહેવાય। તો ધાતુ આયન સાથે જોડાયેલ આ स्पेक्टेटर लिगेंड नी असर थी तेनी ट्रांस स्थाने रहेला लिगेंड ना विस्थापन नो वेग वधी जाय आ असर ने ट्रांस असर कहेवाय। એટલે ધાતુ આયન સાથે જોડાયેલો સ્પેક્ટેટર लिगेंड ए लिगेंड नी असर थी ए लिगेंड नी जे ट्रांसपोजिशन होय એટલે ए लिगेंड थी 180 ना स्थाने अन्य लिगेंड जोडाયેલો હોય એનાથી ए जे लिगेंड नी असर थी एना ट्रांसपोजिशन ऊपर रहेला लिगेंड ना विस्थापन नो वेग वधी जाय એટલે કહેવાનો મતલબ એ એના ટ્રાન્સપોઝિશન ઉપર રહેલો लिगेंड સરળતાથી દૂર થાય તો આ પ્રકારની અસરને ટ્રાન્સ અસર કહેવાય કે लिगेंड ની ટ્રાન્સ અસર કહેવાય। એટલે ટૂંકમાં એવો लिगेंड કે એ लिगेंड ની હાજરીને કારણે એક્ઝેક્ટ એના વિરુદ્ધ એટલે કે એની ટ્રાન્સપોઝિશન ઉપર રહેલો लिगेंड એનું વિસ્થાપનનો વેગ એટલે ઈ સ્થાનેથી સરળતાથી દૂર થતો હોય તો એવી અસરને જે તે પેલો સ્પેક્ટેટર लिगेंड છે એની ટ્રાન્સ અસર કહેવાય। અને ધાતુ આયનમાં પહેલેથી જ હાજર लिगेंड એ નવા દાખલ થતા लिगेंड ને ટ્રાન્સ સ્થાન પર દાખલ થવાનો નિર્દેશ કરે તો તેને ટ્રાન્સ નિર્દેશક लिगेंड કહેવાય। એટલે આજે કઈ આપણે કીધું કે સ્પેક્ટેટર लिगेंड હોય ધાતુ આયનમાં હાજર અને નવો लिगेंड દાખલ થતો હોય એ નવા દાખલ થતા लिगेंड ને એ મૂળ જે लिगेंड હાજર છે બરાબર એ પેલા નવા દાખલ થતા लिगेंड ને એની ટ્રાન્સપોઝિશન ઉપર જોડે બરાબર એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ પોઝિશન ઉપર તો આવા लिगेंड ને ટ્રાન્સ નિર્દેશક लिगेंड કહેવાય। એટલે ટ્રાન્સ નિર્દેશક लिगेंड કોણ તો એવું लिगेंड કે જે પહેલેથી જ હાજર હોય ધાતુ આયન સાથે અને નવા દાખલ થતા लिगेंड ने ए लिगेंड પોતાના ટ્રાન્સપોઝિશન ઉપર દાખલ કરે તો એ लिगेंड ની અસરને એની ટ્રાન્સ નિર્દેશક અસર કહેવાય। તો આવા लिगेंड ને ટ્રાન્સ નિર્દેશક लिगेंड કહેવાય। અને આવા ટ્રાન્સ અસરની પ્રબળતાનો ક્રમ શું તો ટ્રાન્સ અસરની પ્રબળતાનો ક્રમ Cn CO NO C2H4 all high ટ્રાન્સ નિર્દેશક all greater than PR3 ASR3 H minus is greater than CH3 minus is greater than C6H5 minus NO2 minus I minus SCN minus is greater than Br minus greater than Cl minus greater than pyridine greater than amine के ammonia greater than F minus OH minus greater than H2O low end पर
પ્રબળ ટ્રાન્સ નિર્દેશક લિગેન્ડ એ પોતાના ટ્રાન્સ સ્થાને રહેલા લિગેન્ડનું ખૂબ જ ઝડપથી વિસ્થાપન કરે. એટલે જે પ્રબળ ટ્રાન્સ ઇફેક્ટ અસર ઉત્પન્ન કરતો લિગેન્ડ હોય એ લિગેન્ડ પોતાની ટ્રાન્સ પોઝિશન ઉપરથી જે તે લિગેન્ડનું ઝડપથી વિસ્થાપન કરે. એટલે રેટ ઓફ સબસ્ટિટ્યુશન એના ટ્રાન્સ પોઝિશન ઉપરનો વધારે. તો સૌથી વધુ ટ્રાન્સ નિર્દેશક લિગેન્ડ આ બધાની પ્રબળતા વધુ. બરાબર. આમાંથી ક્રમ કોઈ પણ તમને પૂછી શકે. બરાબર. એટલે આપણે યાદ રાખીશું ટ્રાન્સ નિર્દેશક લિગેન્ડનો આ ક્રમ યાદ રાખવો પડે. બરાબર. મેજોરિટી આ રીતે યાદ રાખી શકો. Cl greater than PR3, PR3 greater than CH3 greater than C6H5 greater than Br greater than Cl. Cl ની ટ્રાન્સ ઇફેક્ટ એમોનિયા કરતા વધુ છે. તો આપણે આવું ટ્રાન્સ ઇફેક્ટ નિર્દેશન કરતું ઉદાહરણ સમજીએ. બરાબર. આ રીતે ટ્રાન્સ અસર સમજાવતું ઉદાહરણ લઈએ તો PtCl4 સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રી. તો PtCl4 માં હું એમોનિયા ઉમેરું પ્લસ એમોનિયા લિગેન્ડ. તો આ ચારેય Cl લિગેન્ડ છે, ચારેય Cl જ છે. એટલે ફર્સ્ટ જે સબસ્ટિટ્યુશન થશે એ કોઈ પણ પોઝિશને થશે. -Cl એમોનિયા અહીંયા દાખલ થયો એટલે Pt NH3 Cl Cl Cl. બરાબર. પર નેગેટિવ ચાર્જ. હવે અહીંયા જોશો તો એક એમોનિયા એન્ટર થઈ ગયો છે. હવે બીજો એક એમોનિયા દાખલ કરો પ્લસ NH3. તો પ્લસ NH3 તમે દાખલ કરો હવે અહીંયા Cl Cl અહીંયા તો Cl Cl બંને એકબીજાની ટ્રાન્સપોઝિશન ઉપર છે. અહીંયા તો બેની ટ્રાન્સ સરખી જ હશે ઇફેક્ટ. બરાબર. અહીંયા Cl NH3. બરાબર. તો હવે આ NH3 જે છે હવે આ Cl ની ટ્રાન્સ ઇફેક્ટ જુઓ તો આ એમોનિયાને દૂર કરીને આ એમોનિયા દાખલ કરવાનું છે. તો એ તો એને એમ થયું. તો અહીંયા Cl Cl તો આ એક Cl અહીંથી દૂર થાય અને અહીંયા Pt NH3 NH3 Cl Cl cis પ્રોડક્ટ મળે. કે પ્રોડક્ટ મળે cis પ્રોડક્ટ. એટલે જ્યારે તમે PtCl4 લીધું બે એમોનિયા લિગેન્ડ દાખલ કર્યા તો cis પ્રોડક્ટ મેઇન મળે છે. પરંતુ હવે આ ચાર Cl ની જગ્યાએ તમે ચાર એમોનિયા લ્યો Pt NH3 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 NH3. બરાબર. તો ચાર એમોનિયા લીધા. હવે અહીંયા પ્લસ Cl કરો. બરાબર. પ્લસ Cl માઈનસ. પ્રથમ જે વિસ્થાપન થશે તો આ ચારે ચાર એમોનિયા બરાબર છે તો પ્રથમ વિસ્થાપન તો કોઈ પણ સ્થાને થાય. એટલે Cl દાખલ થઈ અને Pt Cl NH3 NH3 NH3. હવે પાછો એક Cl દાખલ કરો. પાછો એક Cl દાખલ કરીએ -NH3 થાય. પણ હવે આ Cl જે છે એ હવે તો અહીંયા તમારે જોવાનું આ ક્લોરીન છે. બરાબર. પહેલેથી એક ક્લોરીન સ્પેક્ટ્રલ લિગેન્ડ હાજર છે. અહીંથી આ Cl દાખલ થાય છે. તો હવે એ Cl ક્યાં પોઝિશન ઉપર જોડાય તો આ બેની ટ્રાન્સ ઇફેક્ટ ઉપર ડિપેન્ડ થાય. તો ટ્રાન્સ ઇફેક્ટ ક્લોરીન અને એમોનિયામાં ટ્રાન્સ ઇફેક્ટ ક્લોરાઇડ ગ્રેટર ધેન એમોનિયા. એમોનિયા કરતા ક્લોરીનની ટ્રાન્સ ઇફેક્ટ વધુ. એટલે અહીંયા ક્લોરીન છે બરાબર પહેલેથી હાજર જ છે. તો હવે આ નવો દાખલ થતો Cl અહીંયા એની ટ્રાન્સ પોઝિશન ઉપર આવે એટલે Pt Cl Cl NH3 NH3. એટલે આ જે પ્રોડક્ટ મળી આ ટ્રાન્સ પ્લેટિંગ કહેવાય. આ સિસ પ્લેટિંગ કહેવાય. તો આ રીતે
પહેલેથી જે દાખલ છે લિગેન્ડ એની ટ્રાન્સ ઇફેક્ટ બીજો દાખલ થતા લિગેન્ડ કરતા વધુ હોય, બરાબર, હા, તો એ નવા દાખલ થતા લિગેન્ડ એની ટ્રાન્સ પોઝિશન ઉપર દાખલ કરે. એટલે આ ક્લોરીનની ટ્રાન્સ ઇફેક્ટ એમોનિયા કરતા વધુ છે પરિણામ, બરાબર. બીજું એક ઉદાહરણ આપણે લઈએ. અહીંયા આનો 2+ ચાર્જ આવશે, 2+, અને અહીંથી એક દૂર થયો, અહીંયા ઓલી પ્લસ ચાર્જ થઈ ગઈ, ત્યાં તટસ્થ થઈ ગઈ. આ રીતે ટ્રાન્સ ઇફેક્ટ. ઉદાહરણ તરીકે આ પ્રકારે કોઈ કોમ્પ્લેક્સ હોય, આ પ્રકાર Cl- લિગેન્ડ ઉમેરાતું હોય તો આમાંથી ક્યાંથી દૂર થશે, બરાબર, લિગેન્ડ, તો અહીંયા કોણ કોણ છે લિગેન્ડ? Cn, pyridine અને Br-. તો આ ત્રણેયમાં સ્ટ્રોંગ કોણ? Cn. અહીંયા Cn, આ સ્ટ્રોંગ. આ Cn કે આ Cn ની ટ્રાન્સપોઝિશન ઉપર જે છે એ દૂર થાય, બરાબર. આ Cn કે આ Cn ની ટ્રાન્સપોઝિશન ઉપરથી જે તે સમૂહ દૂર થાય, એટલે અહીંથી આ Br દૂર થાય, અહીંથી આ Br, ને આ Cl દાખલ થાય, CO, Cn, Py, Br, Cl, Py, Cn. આ રીતે. તો આ Cn ની આ ટ્રાન્સ ઇફેક્ટ વધુ. અહીંયા આપેલ છે, અહીંયા જે કંઈ આપેલા છે લિગેન્ડ એ બધાની સાપેક્ષે આની ટ્રાન્સ ઇફેક્ટ વધુ, એટલે નવા દાખલ થતા લિગેન્ડને એ પોતાના ટ્રાન્સપોઝિશન ઉપરના લિગેન્ડને દૂર કરી અને એને દાખલ કરે. આ ઇફેક્ટને ટ્રાન્સ ઇફેક્ટ કહેવાય, બરાબર. તો આવા ટ્રાન્સ ઇફેક્ટ ઉત્પન્ન કરતા લિગેન્ડ જે છે એની પ્રબળતાના ક્રમવાળા MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલા છે. ટ્રાન્સ ઇફેક્ટની પ્રબળતાનો ક્રમ લિગેન્ડનો યોગ્ય કયો, એવા MCQ પૂછાયેલા છે. એ આવે તો આપણે સોલ્વ કરતા આવડવા જોઈએ. તમને જે ક્રમ આપ્યો છે એ તમે યાદ રાખવાનો. ઓકે, તો નીટના પોઈન્ટ ઓફ વ્યૂ એક્સ્ટ્રા ટોપિક ચેપ્ટરના પૂર્ણ થાય છે. તો હવે આપણે કોયડો અને લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નોની હું થોડી ચર્ચા કરી દઉં. ટેક્સ્ટ બુકની જ વાત હવે પાછી, બરાબર. તો કોયડો 9.7 આ મુજબ છે. MnBrO4 2- ની ફક્ત ભ્રમણ ચુંબકીય ચાક માત્રા 5.9 bm છે. તો સંકીર્ણ આયનની ભૂમિતિનું પ્રાકકથન કરો. હવે MnBrO4 2- આવ્યું, બરાબર. આ MnBrO4 2- એટલે કાં તો એ સમચતુષ્ફલકીય હોય, સમચતુષ્ફલકીય, કાં તો સમતલીય ચોરસ. કારણ કે એનો સંવર્ગાંક કેટલો છે? 4. તો આપણે આ બેમાંથી કઈ ભૂમિતિ હોય એ આના આધારે નક્કી કરી શકીએ. તો 5.9 bm આવ્યું, બરાબર, ચુંબકીય ચાક માત્રા, એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોવી જોઈએ. તો જો MnBrO4 2- માં Mn2+ હોય, અને Mn2+ આઉટર ઓર્બિટલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d5 4s0 4p0 4d0, બરાબર. તો 3d5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેની ચુંબકીય ચાક માત્રા 5.9 bm થાય. તો ડી કક્ષક તો કોઈ ખાલી નથી, 4 બંધ તો બનાવ્યા. તો સંકરણમાં ભાગ 1 s 3 p લે, એટલે MnBrO4 માઈનસ બને, MnBrO4 2- બને, ત્યારે સંકરણમાં ભાગ 1 s અને 3 p લઈ અને sp3 પ્રકારનું સંકરણ થાય.
sp3 પ્રકારનું સંકરણ થાય અને આકાર એનો સમચતુષ્ફલકીય થાય, સમચતુષ્ફલકીય. કારણ કે અહીંયા ચુંબકીય ચાક માત્ર 5.9 bm તો જ થાય. અહીંયા D માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે અને D માં 5 અયુગ્મિત હોય તો સંકરણમાં ભાગ 1s અને 3p 4 sp3 સંકૃત કક્ષક MnBr4 2- માં એનો આકાર સમચતુષ્ફલકીય હોય. Br 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 આખા ઉપર 2- ચાર્જ. આકાર સમચતુષ્ફલકીય અનુચુંબકીય ગુણધર્મ. કોયડો 9.7 આ રીતે સોલ્વ થશે. ઓકે, ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન એમાં 9.5 સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સમજાવો કે NiCN4 આયન જે સમતલ્ય ચોરસ રચના ધરાવે છે તે પ્રતિચુંબકીય છે અને NiCl4 આયન જે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે તે અનુચુંબકીય છે. તો આ આપણે ટેક્સ્ટ બુકમાં તમને સમજાવેલું છે. લખાણ સંબંધિત પ્રશ્ન એમાં 9.5 લખાણ સંબંધિત પ્રશ્ન 9.5 તો ટૂંકમાં તમને સમજાવું. થિયરિટિકલી તમને લખેલું આપેલું જ હશે બુકમાં. જો NiCN4 2- અને NiCl4 2- આ સમતલ્ય ચોરસ અને આ સમચતુષ્ફલકીય. આ સમતલ્ય ચોરસ એટલે dsp2 હાઇબ્રિડાઇઝેશન હશે, આ sp3 હશે. હવે dsp2 હાઇબ્રિડાઇઝેશન થયું એનું કારણ Cn પ્રબળ લિગેન્ડ એટલે એમાં યુગ્મીકરણ થઈ જતું હોય. યુગ્મીકરણ થવાને કારણે એ પ્રતિચુંબકીય, બરાબર. એટલે Cn- પ્રબળ લિગેન્ડ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ અને એને કારણે એ પ્રતિચુંબકીય. sp3 Cl- નિર્બળ લિગેન્ડ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એમાં એટલે અનુચુંબકીય, બરાબર. એટલે આ મેં તમને શોર્ટમાં સમજાવેલું. તમે VBT થિયરી જોજો જેમાં NiCN4 2- NiCl4 2- બંને આવેલા છે, બરાબર. ત્યારબાદ 9.6 આ બંને સંકીર્ણો સમચતુષ્ફલકીય છે છતાં પણ NiCl4 2- અનુચુંબકીય છે જ્યારે NiCO4 પ્રતિચુંબકીય છે. શા માટે? બરાબર. NiCl4 2- અનુચુંબકીય જ્યારે NiCO4 પ્રતિચુંબકીય. શા માટે? તો NiCl4 2- જેમાં Ni નો ઓક્સિડેશનાંક હોય +2 અને NiCO4 જેમાં Ni નો ઓક્સિડેશનાંક હોય 0. આમાં 3d8 4s2 અને આની ઇલેક્ટ્રોન રચનામાં 3d8, બરાબર. તો આમાં થાય કેવું, આ 3d8 એટલે આ રીતે 3 યુગ્મ, 2 યુગ્મિત અને 4s માં 2 હોય. હવે આમાં થાય કેવું, જ્યારે CO લિગેન્ડ પ્રબળ લિગેન્ડ નજીક આવે ને ત્યારે આ 4s ના ઇલેક્ટ્રોન આમાં જતા રહે. 4s ના એટલે 4s ના ઇલેક્ટ્રોન આમાં જતા રહે, આમાં યુગ્મીકરણ થઈ જાય. એટલે સંકરણમાં ભાગ 1s અને 3p લે. આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અને Cl લિગેન્ડ કેવો છે? નિર્બળ છે. નિર્બળ લિગેન્ડ હોવાને કારણે આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય. આ પ્રતિચુંબકીય, આ અનુચુંબકીય. એટલે આ પણ તમને કરાવેલું છે. NiCl4 2- NiCO4 VBT ને આધારે આપણે સમજેલા છે બે. ત્યાંથી રીઝન તમે લખી શકો. ઓકે, તો આ તો લખાણ સંબંધિત પ્રશ્ન 9.5 and 9.6 જાતે સમજીને પછી લખવાના. અહીંયા હું તમને ખાલી સમજાવું છું કન્સેપ્ટ. ઓકે.
ત્યારબાદ 9.7 લખાણ સંબંધિત પ્રશ્ન. FeH2O6 અતિ પ્રબળ અનુચુંબકીય છે જ્યારે FeCN6 નિર્બળ અનુચુંબકીય છે. સમજાવો. તો આમાં VBT ને આધારે FeH2O6 ની રચના સમજાવવાની. એટલે H2O લિગેન્ડ છે ને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચે, એટલે એમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય, પરિણામે અનુચુંબકીય બને. અને Fe3 એટલે D5 ઇલેક્ટ્રોન હોય, D5 એટલે પ્રબળ અતિ અનુચુંબકીય થવાનું. અને FeCN6 નિર્બળ અનુચુંબકીય. એનું કારણ FeCN6 માં Cn પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે D5 ના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, એટલે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે નિર્બળ અનુચુંબકીય, જ્યારે FeH2O6 માં 3+ માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન અતિ પ્રબળ અનુચુંબકીય કહેવાય. આ પણ તમે VBT થિયરીને આધારે સમજાવજો, આવડી જશે. 9.8 CONH363+ આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે NiNH362+ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તો CO3 હોય આંતરકક્ષકીય સંકીર્ણ. આમાં એમોનિયા લિગેન્ડ છે એ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. આ રીતે હોય CO3+, બરાબર. એટલે આમાં ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય આનું યુગ્મીકરણ થાય. યુગ્મીકરણ થાય એટલે આમાં અંદરની ડી કક્ષક ભાગે, અંદરની ડી કક્ષક, એટલે અંદરની ડી કક્ષક ભાગે D2sp3 સંકરણ થાય, પરિણામે આંતરકક્ષકીય સંકીર્ણ થાય. એટલે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર એમોનિયા CO3+ માં એમોનિયા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે, જ્યારે NiNH36 જેમાં Ni2+ હોય, આ તમને એક્સ્ટ્રા નોટ કરીને લખાવેલું હતું. Ni2+ Fe2+ જેવા આયન હોય ત્યારે એમોનિયા નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર તરીકે વર્તે છે. નિર્બળ લિગેન્ડ ક્ષેત્રને કારણે આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય, એટલે આમાં sp3d2 સંકરણ થાય. sp3d2 એટલે આમાં બહારની 4d કક્ષક ભાગીય, અંદરની 3d કક્ષક ભાગીય. એટલે આ આંતરકક્ષકીય સંકીર્ણ અને આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ, બરાબર. એટલે આ પણ VBT ને આધારે તમે સમજાવી શકો અને આ પણ તમને કરાવેલું છે. ઓકે. ત્યારબાદ 9.9 એમાં આગળ વધીએ. તો લખાણ સંબંધિત પ્રશ્ન 9.9 આ મુજબ છે. સમતલીય ચોરસ PtCN4 સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. એટલે PtCN4 સમતલીય ચોરસ અને DsP2 સંકરણ હોય, એટલે આપણે ચોક્કસ કહી દીધું કે સમતલીય ચોરસ રચના છે, તો આપણે એમ કહી શકાય DsP2 સંકરણ હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પ્લેટિનમની ઇલેક્ટ્રોન રચના 5d9 6s1 છે, 5d9 6s1, અને આમાં પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +2 હોય, Pt2+, એટલે આ 5d8 6s, અહીંયા 6p, તો 5d 8, એટલે આ મુજબ ઇલેક્ટ્રોન ભરાય. 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, 2 અયુગ્મિત હોય. આ તો ખાલી હોય 6s 6p 6d, બરાબર. હવે PtCN4 2- બને. PtCN4 2- તો Cn લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે, એટલે આ રીતે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય.
એટલે આમાં એની એક ડી, એક એસ અને બે પી કક્ષકો, બે પી કક્ષકો ભાગ એ, એટલે આ પ્રમાણે dsp2 પ્રકારનું સંકરણ થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં 0 થાય, બરાબર. Cn પ્રબળ લિગેન્ડ ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. ઓકે. ત્યારબાદ 9.10 લખાણ સંબંધિત પ્રશ્ન 9.10. આ મુજબ છે, હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 MnH2O6 2+ એમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન. જ્યારે હેક્ઝાસાઇનો આયન માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હેક્ઝાસાઇનો આયન માત્ર, એટલે મેં એનો જ હેક્ઝાસાઇનો આયન એટલે MnCN6 4- એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આમાં Mn2+ હોય, આમાં Mn2+ હોય. Mn2+ એટલે ઇલેક્ટ્રોનની રચના શું થાય આઉટરની 3d5. હવે શું થાય, આમાં Cn લિગેન્ડ નજીક આવે, Cn લિગેન્ડ એટલે 5 જે આ ઇલેક્ટ્રોન હોય, આ Cn લિગેન્ડ કેવું ક્ષેત્ર ઉત્પન્ન કરે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. એટલે આ પાંચેયનું યુગ્મીકરણ થાય, એટલે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે. શું બને ત્યારે આ MnCN6. પણ 6H2O લિગેન્ડ છે એ કેવા લિગેન્ડ છે, નિર્બળ. એટલે H2O નિર્બળ લિગેન્ડ છે, Cn પ્રબળ લિગેન્ડ છે. એટલે આમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એટલે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે, MnCN6 4- બને ત્યારે. જ્યારે MnH2O6 2+ બને, H2O નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે આમાં D5 રહે. આમાં ડી કક્ષકના 5 એમ જ રહે. એટલે આમાં sp3d2 સંકરણ હોય, sp3d2 સંકરણ હોય, અને આની અંદર છે ને d2sp3 પ્રકારનું સંકરણ થતું હોય. એટલે આમાં યુગ્મીકરણને કારણે એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં યુગ્મીકરણ ન થાય 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. એટલે નિર્બળ લિગેન્ડ ક્ષેત્રને કારણે, આમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્રને કારણે. આ તો લખાણ સંબંધિત પ્રશ્ન 9.10. બરાબર. એટલે લખાણ સંબંધિત પ્રશ્ન છે એ આપણા પૂર્ણ થઈ ગયા. બરાબર. તો પછી સમજીએ આપણે 9.13 સ્વાધ્યાયનો 265 નંબરનું પેજ, સ્વાધ્યાયમાં 9.13. અમુક તમને આપેલા હતા હોમવર્કમાં. 9.13 છે, જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ, રંગમાં વાદળી. બરાબર. જલીય કોપર સલ્ફેટ રંગીન દ્રાવણ એ રંગમાં કેવું હોય છે, વાદળી હોય. તો જલીય કોપર સલ્ફેટ રંગમાં વાદળી હોવાનું કારણ આ પ્રકારનો કોમ્પ્લેક્સ CuH2O4 SO4 અને આ 4 H2O જે હોય, બરાબર. આમાં એક ખાસ ધ્યાન રાખજો, CuSO4 * 5H2O આપણે લખીએ આ વાદળી રંગનું, પણ CuSO4 * 5H2O માં 4 હાઇડ્રોજન આ રીતે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એટલે 4 પાણીના અણુ, પાણીના અણુ આમાં સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો હોય. એક પાણીનો અણુ છે ને આ SO4 સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય.
એટલે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ રંગીન હોવાનું કારણ આ H2O લિગેન્ડ ને કારણે. હવે એમાં શું કહે છે કે જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે લીલા અવક્ષેપ આપે છે, એટલે એનું જલીય પોટેશિયમ ફ્લોરાઇડ એટલે KF સાથે લીલા અવક્ષેપ આપે તો એનું કારણ શું હોય? તો F- લિગેન્ડ હોય ને આ 4H2O નો દૂર કરે એટલે CuH2O4 આ 2+ જલીય પોટેશિયમ ફ્લોરાઇડ એટલે aqueous સાથે આ શું બનાવે? CuF4 2-. આને આ જે CuF4 2- સંકીર્ણ બન્યું એનો રંગ જે હોય ને એ લીલા અવક્ષેપ આપે, લીલા એને કારણે. એટલે લિગેન્ડ બદલાય ને એમ રંગ બદલાય. જલીય પોટેશિયમ ક્લોરાઇડ સાથે તેજસ્વી લીલું દ્રાવણ આપે તો એમાં CuCl4 2- બને એટલે CuH2O4 2+ પોટેશિયમ ક્લોરાઇડ aqueous તો CuCl4 2- બને. આનો રંગ જે છે એ તેજસ્વી લીલું દ્રાવણ. એટલે આમ લિગેન્ડ બદલાય એમ રંગ બદલાય. તો પ્રાયોગિક રીતે આ પરિણામો આ રીતે આપણે સમજાવે કે જલીય કોપર સલ્ફેટનું રંગીન દ્રાવણ એટલે CuH2O4 આને કારણે રંગીન હોય H2O લિગેન્ડને કારણે. પોટેશિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ઉમેરીએ તો CuF4 2- બને અને આ સંકીર્ણમાં લિગેન્ડ બદલાનો આનો રંગ લીલો હોય. હવે એમાં પોટેશિયમ ક્લોરાઇડ ઉમેરીએ તો CuCl4 2- બને એને કારણે તેજસ્વી લીલો રંગ દેખાય. આ આપણે પ્રાયોગિક રીતે સમજાવી શકાય. એટલે 9.13. ત્યારબાદ 9.14 એ આપણે જોઈએ. તો સ્વાધ્યાયમાં 9.14 આ મુજબ છે. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં જલીય KCN ઉમેરવામાં આવે ત્યારે બનતી સંકીર્ણ સ્પીસીસ કઈ હશે? એટલે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં એટલે CuSO4 ના જલીય દ્રાવણમાં વધુ પડતો પોટેશિયમ સાયનાઇડ જલીય KCN ઉમેરવામાં આવે તો બનતી સંકીર્ણ સ્પીસીસ તો CuSO4 માં KCN ઉમેરવામાં આવે બનતી સ્પીસીસ K4 Cu CN આ પ્રકારનું કોમ્પ્લેક્સ બને CuCN4 જેમાં Cu નો ઓક્સિડેશન આયન 2+ હોય. હવે શું કીધું આગળ? જ્યારે H2S આ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના અવક્ષેપ શા માટે મળતા નથી? હવે આમાં જલીય H2S પસાર કરવામાં આવે તો આ CuS ના અવક્ષેપ મળતા નથી, આ ન મળે. તેનું કારણ શું? તો આનું કારણ એ આવે કે કોપર સલ્ફેટમાં કે પોટેશિયમ સાયનાઇડ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે એટલે એ CuCN4 4- પ્રકારનો CuCN4 2- પ્રકારનો સંકીર્ણ બનાવે. બરાબર? આ CuCN4 પ્રકારનો સંકીર્ણ બને 2- પ્રકારનો સંકીર્ણ બને. આ 2- હોય એટલે અહીંયા K2 અહીંયા K2 તો CuCN4 અહીંયા 2- K2 CuCN4 એટલે અહીંયા 2 આવશે. તો એમ કહેવાય કે અહીંયા Cu એ સવર્ગ વર્તુળમાં છે. કોપર અહીંયા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો અને સવર્ગ વર્તુળમાં આમાંથી Cu2+ આયન અલગ ન છૂટો પડે. આખું CuCN4 2- છૂટું પડે. બરાબર? એટલે આમાં Cu2+ આયન સ્વરૂપે ન હોય આ સંકીર્ણ બનવાને કારણે. પરિણામે H2S પસાર કરો, બરાબર,
એમાં H2S ગેસ પસાર કરવામાં આવે છે, સોરી H2S જલીય નહીં પણ H2S ગેસ પસાર કરવામાં આવે તો CuS ના અવક્ષેપ ન મળે. એનું કારણ એક જ કે CuCN4 બનવાને કારણે આ જે Cu છે એ Cu2+ આયન સ્વરૂપે છૂટો ન પડે. બરાબર, પરિણામ. ઓકે, તો ત્યારબાદ 9.15 તમને હોમવર્કમાં આપેલો. 9.16 અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન દર્શાવતી આકૃતિ દોરો. તો તમે ભણી ગયા અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. હવે બોર્ડમાં આ નથી આવવાનું કારણ કે સ્ફટિક ક્ષેત્ર થિયરી હવે આપણે બોર્ડના સિલેબસમાં નથી. 9.17 બરાબર, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર વચ્ચેનો ભેદ, તો એ પણ હવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી નહીં આવે. 9.18 સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા શું છે? ડેલ્ટાઓની માત્રા સવર્ગ સ્પીસીઝમાં ડી કક્ષકોની વાસ્તવિક રચના કેવી રીતે નક્કી કરે છે? તો આ પણ થિયરી સ્વરૂપે નથી આવવાનું. 9.19 CrNa363+ અનુચુંબકીય છે જ્યારે NiCN4 પ્રતિચુંબકીય છે. સમજાવો શા માટે? તો આ 9.19 હવે તમને આવડશે. VBT થિયરી જોજો, એના ઉપરથી સોલ્વ થશે. 9.20 NiH2O6 નું દ્રાવણ લીલા રંગનું છે પરંતુ NiCN4 નું દ્રાવણ રંગવિહીન છે. તો આ બેને કઈ રીતના સમજાવશો, રંગીન કે રંગવિહીન? તો એ આપણે સમજીએ. ડીડી સંક્રાંતિ છે ને કન્સેપ્ટ લાગુ પડશે કે ડીડી સંક્રાંતિ. તો NiH2O6 નું દ્રાવણ લીલા રંગનું. 9.20 NiH2O6 નું દ્રાવણ લીલા રંગનું છે. તો આમાં Ni2+ હોય. Ni2+ એટલે 3D8 આ 3D8 હોય. હવે NiH2O6 બને, NiH2O6 તો એમાંય આ જે રચના હોય આમ જ રહેવાની છે. આ રીતે જ રહેવાની. એટલે આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે, બરાબર. હવે આ H2O લિગેન્ડ કેવું ક્ષેત્ર રચે? અષ્ટફલકીય ક્ષેત્ર. અષ્ટફલકીય ક્ષેત્ર એટલે અહીંયા EG, અહીંયા T2G. T2G ની કેટલી? 3. EG ની કેટલી? 2. હવે H2O નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચે એટલે 8 કઈ રીતના ગોઠવાય? આમાં ત્રણેયમાં ભરાઈ જાય. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એટલે આમાંય આવે, પાછું આમાં યુગ્મીકરણ. બરાબર. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ડીડી સંક્રાંતિ જોવા મળે. શું જોવા મળે? ડીડી સંક્રાંતિ. અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે આમાં ડીડી સંક્રાંતિ થાય. ડીડી સંક્રાંતિ. જ્યારે NiCN4 2- તો CN લિગેન્ડ કેવો? પ્રબળ. પ્રબળ લિગેન્ડ અહીંયા શું કરી નાખે? યુગ્મીકરણ. કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ નહીં. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાને કારણે એમાં ડીડી સંક્રાંતિ થશે નહીં. બરાબર. એટલે NiCN4 2- રંગવિહીન, Ni2O6 2+ તો કહેવાનું ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે ડીડી સંક્રાંતિ થાય. જ્યારે NiCN4 2- માં બધા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈ જાય, ડીડી સંક્રાંતિ જોવા મળે નહીં, એટલે રંગવિહીન. પછી 9.21 FeCN6 4- અને FeH2O6 2+ મંદ દ્રાવણમાં જુદા જુદા રંગના હોય છે. શા માટે? તો એનું કારણ એ કહેવાનું FeCN6 4- માં Cn- લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. FeH2O6 2+ માં H2O લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. આમ લિગેન્ડ જે બદલાય એને કારણે ડી કક્ષકોનું વિભાજન, જે વિપાટન ઉર્જા હોય, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, એનું મૂલ્ય જુદું જુદું હોય. પરિણામે ડીડી સંક્રાંતિમાં જુદા જુદા ઉર્જા ધરાવતા દ્રશ્યમાન પ્રકાશનું શોષણ થાય. એટલે જુદી જુદી તરંગ લંબાઈનું શોષણ થાય. પરિણામે રંગ બદલાય. ટૂંકમાં બેમાં લિગેન્ડ જુદા હોવાને કારણે જુદી જુદી તરંગ લંબાઈનું શોષણ થાય. 9.22 ધાતુ કાર્બોનિલમાં બંધનના સ્વભાવની પ્રકૃતિ ચર્ચા કરો
આ પણ થિયરી સ્વરૂપે હવે નથી આવવાનું, કારણ કે ધાતુ કાર્બોનિલમાં આપણે બંધન જોઈ ગયા હતા, સિનર્જિક બોન્ડ હોય, બરાબર, એ જોઈ જાઓ. 9.23 સોલ્વ કરાવું છું. નીચેના સંકીર્ણોમાં ઓક્સિડેશન અવસ્થા, ડી કક્ષકોના ભરાણ અને મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક ગણો. બરાબર, આપણે અહીંયા જે 9.23 આપેલો સ્વાધ્યાયનો 9.23 એમાં ફર્સ્ટ ઓક્સિડેશન અવસ્થા ગણીએ. આ સંકીર્ણ છે K3COC2O4 થ્રાઇસ. આમાં CO નો ઓક્સિડેશન આંક, તો મારે આ CO નો ઓક્સિડેશન આંક ગણવો છે. CO નો ઓક્સિડેશન આંક કોબાલ્ટનો. તો જો અહીંયા તમારે શું જોવાનું, K3COC2O4 થ્રાઇસ આખો સંકીર્ણ તટસ્થ છે, બરાબર. હવે જેનો ઓક્સિડેશન આંક ગણવો એનો x ધારી લઈએ. અહીંયા 3 પોટેશિયમ, 3 કોબાલ્ટ, x, C2O4 ઓક્ઝલેટો લિગેન્ડ છે અને એક ઓક્ઝલેટો લિગેન્ડ ઉપર -2 ચાર્જ હોય, તો 3 એટલે કેટલો થશે? -6. આખો વીજભારની દ્રષ્ટિએ કેવું? તટસ્થ. 3 તો x બરાબર +3. આમ CO 3 પ્લસ હોય એટલે CO નો ઓક્સિડેશન આંક +3. ચાલો, એક જવાબ મળી ગયો. બીજો, ડી કક્ષકોમાં ભરણ અને મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક. ડી કક્ષકોમાં ભરણ એટલે CO3 પ્લસ, હવે કોબાલ્ટ એટલે D7 4s2 હોય, પણ CO3 પ્લસ એટલે D6 4s ખાલી હોય, CO3 પ્લસ, બરાબર. હવે કયો લિગેન્ડ નજીક આવ્યો? ઓક્ઝલેટો લિગેન્ડ. આમાં આ કોબાલ્ટ સાથે જ્યારે ઓક્ઝલેટો લિગેન્ડ હોય ને ત્યારે સ્ટ્રોંગ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે આમાં યુગ્મીકરણ કરવાનું. એટલે COC2O4 થ્રાઇસ, COC2O4 થ્રાઇસ અહીંયા ચાર્જ કેટલો હોય? 3 માઈનસ. આ D6 એટલે એક યુગ્મ તો હોય જ. એટલે COC2O4 થ્રાઇસ માં ઇલેક્ટ્રોનનું ભરણ આ રીતે હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય. તમને લખાવેલું ને, ઓક્ઝલેટો લિગેન્ડ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ જ્યારે CO3+ સાથે હોય કોબાલ્ટ સાથે ત્યારે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર તરીકે લેવાનું, બરાબર. અને મધ્યસ્થ ધાતુ આયનનો સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા કહે તો સવર્ગાંક એટલે આ મધ્યસ્થ ધાતુ આયન બનાવે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. તો 3 ઓક્ઝલેટો લિગેન્ડ છે, એક ઓક્ઝલેટો લિગેન્ડ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે? 2. તો 3 ઓક્ઝલેટો લિગેન્ડ કેટલા બનાવે? 6. એટલે સવર્ગાંક 6 થાય. આ રીતે હોય. CO ની ફરતે ઓક્ઝલેટો લિગેન્ડ, આ ઓક્ઝલેટો લિગેન્ડ 1, આ 2, આ 3 માઈનસ. આ રીતે 1 2 3 4 5 6 સવર્ગ સહસંયોજક બંધ, એટલે આમાંનો સવર્ગાંક 6 કહેવાય, એની દ્વિતીયક સંયોજકતા 6 કહેવાય, અને આયનીકરણ પામતી ન હોય એવી સંયોજકતા 6 કહેવાય, બરાબર. આ રીતે ગણવાનું. તો પછીનો છે NH4 twice COF4, પછીનો છે CCr Cl2En twice Cl, અને 4 છે MnH2O6SO4. આ બધા સંકીર્ણમાં આ જ રીતે પદ્ધતિથી કરવાનું. 9.23. ત્યારબાદ 9.24. નીચેના સંકીર્ણમાંના દરેકના IUPAC નામ લખો અને ઓક્સિડેશન અવસ્થા,
ઇલેક્ટ્રોનીય રચના, સવર્ગાંક સૂચવો, સંકીર્ણનું અવકાશ રસાયણ અને ચુંબકીય ચાકમાત્રા. બરાબર. દરેકના આઈયુપીએસસી નામ. એમાં પહેલું કે Cr H2O twice C2O4 twice into 3H2O. તો આમાં આ સંકીર્ણનું આઈયુપીએસસી નામ આપવું હોય પહેલા ધન આયનનું નામ એટલે K એટલે પોટેશિયમ. આ જે છે ઓક્ઝેલેટો લિગેન્ડ છે. ઓક્ઝેલેટો લિગેન્ડની સંખ્યા કેટલી? 2. H2O 2 એટલે હેક્ઝા H2O 2 ડાઈ એક્વા. એક્વાનો એ પહેલા આવે. ડાયોક્ઝેલેટો. હવે અહીંયા આનો ઓક્સિડેશનાંક કેટલો હશે? તો આનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો ક્રોમિયમ X + 1 આ પોટેશિયમ, H2O તટસ્થ એટલે 0, ઓક્ઝેલેટો લિગેન્ડ 2 - 2 = 0 વીજભારની દ્રષ્ટિએ તો. બરાબર. હવે અહીંયા 2 - 2 એટલે કેટલા થયા? 4 અને -4 ને 1 એટલે x = +3 એટલે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 3 હોય. નેગેટિવ સંકીર્ણ છે એટલે ક્રોમેટ 3. ક્રોમેટ 3 આ સંકીર્ણનું નામ થયું. પોટેશિયમ ડાયએક્વા ડાયોક્ઝેલેટો ક્રોમેટ 3. આ તો એનું અહીંયા 12 3H2O છે એનું સજ્જડ સ્વરૂપ સૂચવે. બરાબર. નિર્જળ નથી. કેવું છે? સજ્જડ. 12 નો H2O છે એ સવર્ગ સહસંયોજક બંધથી ન જોડાયેલું હોય. બરાબર. હવે પછી શું કીધું? ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થા તો 3 કહી દીધી. ઇલેક્ટ્રોનીય રચના અને સવર્ગાંક સૂચવો. તો ઇલેક્ટ્રોનીય રચના તો આમાં ક્રોમિયમની શું હોય? Ar 3d5 4s1 પણ આમાં Cr3+ છે. તો Cr3+ એટલે બાહ્યતમની આપણે કહીએ એક આમાંથી જાય બે આમાંથી જાય એટલે 3d3 હોય. આ રીતે 3d3 4s0 4p0 4d0. હવે શું થાય? આ H2O અને C2O4 નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચે. Cr H2O twice C2O4 twice આ પ્રકારનું સંકીર્ણ બને તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય કારણ કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાયું. બરાબર. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય એટલે આમાં D2sp3 પ્રકારનું સંકરણ. અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 અનુચુંબકીય કહેવાય. આકાર એનો અષ્ટફલકીય કહેવાય કારણ કે અહીંયા 2 C2O4 એટલે 4 સવર્ગ સહસંયોજક આ બનાવે અને 2 સવર્ગ સહસંયોજક બંધ આ બનાવે એટલે અહીંયા સવર્ગાંક એનો 6 હોય. સવર્ગાંક બરાબર 6. આકાર અષ્ટફલકીય. આકાર કેવો હોય? અષ્ટફલકીય. બરાબર. બરાબર. આવું જ બીજું છે CONH3 5 ClCl2 એટલે બાકીના આવા 4 છે એ જાતે સોલ્વ કરજો થઈ જશે. 9.24. બરાબર. પછી 9.25 દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતાનો અર્થ શું છે અને સ્થાયીતાને નિયંત્રણ કરતા પરિબળો સમજાવો. તો દ્રાવણમાં સવર્ગ સંયોજનોની સ્થાયીતા એ તમને મેં એક્સ્ટ્રા ટોપિક કરાવ્યો એમાં કરાવેલું છે. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કરાવ્યો છે મેં. દ્રાવણની અંદર કઈ રીતના સ્થાયીતા હોય એ તો આ અક્ષરાનંદમાં પ્રશ્નનો જવાબ વાંચશો તો આવડી જશે. મેં એક્સ્ટ્રા ટોપિક કરાવ્યા છે ને એમાં કહ્યું છે. સ્થાયીતા પર અસર કરતા પરિબળો કયા કયા એ પણ તમે ભણેલા છો આગળના લેક્ચરમાં. પછી કિલેટ અસરનો અર્થ શું છે? ઉદાહરણ આપો. કિલેટ અસર પણ તમને ખ્યાલ છે, જાતે સોલ્વ કરવાનો બોર્ડમાં છે. 9.27 ની અંદર જે આપ્યા એ બોર્ડમાં નથી. 9.28 9.28
9.28 MCQ છે. MCQ એવું કે CONH360Cl2 સંકીર્ણ દ્વારા દ્રાવણમાં કેટલા આયનો નિપજશે? એટલે આવું કીધું છે CONH360Cl2 તો દ્રાવણમાં કેટલા આયનો આમાંથી છૂટા પડે? આમાંથી દ્રાવણમાં 2 આયન 3 આયનો છૂટા પડે. CONH3 6 2 2Cl- 2 ઋણ આયન 1 ધન આયન એટલે 3 આયનો છૂટા પડે. એટલે 9.28 માં જવાબ આવશે 3. 9.29 નીચેના આયનોમાંથી કયા આયનનું ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૌથી ઊંચું હશે? ચુંબકીય ચાકમાત્રા સૌથી ઊંચી, બરાબર? આપને આપ્યો છે CrH2O6 3+, એક આપ્યો છે આપને FeH2O6 2+, એક આપ્યો છે આપને ZnH2O6 2+. આ બધા સંકીર્ણ બને પછી જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુ હોય એની ચુંબકીય ચાકમાત્રા વધુ હોય. તો આ ત્રણેયમાં નિર્બળ લિગેન્ડ જ જોડાયેલો છે એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે જ નહીં. એટલે એનો જે આયન સ્વરૂપ હોય એમાં ડી કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોય. આમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક C3+ હોય એટલે Cr3+. તો ક્રોમિયમ એટલે D3D5 4s1 હોય તો Cr3+ એટલે આમાં 3D3 હોય એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. Cr3+ માં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. H2O લિગેન્ડ નજીક આવે પણ આમાં યુગ્મીકરણ ન થાય કારણ કે H2O નિર્બળ લિગેન્ડ એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ રહેવાના. FeH2O6 2+ એટલે આમાં Fe2+ હોય. ફેરસ એટલે પરમાણુ ક્રમાંક 26, બાહ્યતમની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2. હવે Fe2+ અને 4s માંથી 2 જાય એટલે 3d6 અને d6 એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને ZnH2O6 2+ તો Zn2+ એટલે 3d10 હોય. આમાં શૂન્ય અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોન શૂન્ય કારણ કે d10 હોય. તો આમાં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય એનું જ સૌથી વધારે હોય. જવાબ આવશે FeH2O6 2+. પછી 9.30 એમાં એવું કે KCO આ કોબાલ્ટ, CO4 એટલે પોટેશિયમ ટેટ્રાકાર્બોનિલ કોબાલ્ટ -1, બરાબર? તો આનો ઓક્સિડેશનાંક કેટલો હોય? આમાં કોબાલ્ટનો ઓક્સિડેશનાંક કેટલો હોય? આનો ઓક્સિડેશનાંક ગણવો છે તો અહીંયા પોટેશિયમનો 1 કોબાલ્ટનો ગણવો એટલે x 4 CO લિગેન્ડ 4 0 તટસ્થ. આખો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એટલે = 0. તો અહીંયા x + 1 તો x બરાબર -1. અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશનાંક -1 હોય એટલે જવાબ આવશે આમાં 1 2 3 4 લખેલા આમાં 3 એટલે -1, બરાબર? ત્યારબાદ 9.31 તો એમાં 9.31 માં સંકીર્ણની સ્થાયીતા કીધું છે. તો આપણે સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું? FeH2O6 3+, H2O એક દંતીય લિગેન્ડ નિર્બળ. FeNH3 6 3+, એમોનિયા પ્રબળ લિગેન્ડ એક દંતીય. FeC2O4 thrice 3- એટલે ટ્રાયઓક્ઝોલેટો ફેરેટ 3 આપેલું છે અને FeCl6 3-. તો આની અંદર કેવું હોય? આ બધામાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર એમોનિયા ઉત્પન્ન કરે, એક દંતીય લિગેન્ડ છે. પણ ઓક્ઝોલેટો લિગેન્ડ છે ઈ કિલેટ સંકીર્ણ બનાવે એટલે ચક્રીય રચના ધરાવતું સંકીર્ણ બનાવે જે સામાન્ય સંકીર્ણ કરતા મોર સ્ટેબલ. એટલે સ્થાયીતામાં મેં શીખવેલું એક દંતીય પ્રબળ લિગેન્ડ હોય અને આ પ્રકારના કિલેટજન્ય લિગેન્ડ હોય તો કિલેટજન્ય લિગેન્ડ વાળું સંકીર્ણ મોર સ્ટેબલ એટલે 3 આવશે. FeC2O4 thrice 3- મોર સ્ટેબલ. પછી એમોનિયા આવે, બરાબર? અને પછી H2O પછી Cl. તો સૌથી વધુ સ્થાયી સંકીર્ણમાં FeH2O3
FeC2O4 thrice 3 માઇનસ. પછીનું 9.32. તો 9.32 પ્રશ્ન એવો છે, નીચેના માટે દ્રશ્યમાન ગાળામાં શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ. તો શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ, શોષણની તરંગ લંબાઈનો સાચો ક્રમ એટલે કોણ વધુ તરંગ લંબાઈ શોષણ કરે. આપણે આપેલું છે NiNO2 6 3 પ્લસ 4 માઇનસ NiNH3 6 2 પ્લસ અને NiH2O6 2 પ્લસ NiNO2 6 4 માઇનસ NiNH3 6 2 પ્લસ અને NiH2O6 2 પ્લસ. બધામાં Ni 2 પ્લસ તો છે જ. તો લિગેન્ડની પ્રબળતા ચેક કરવાની. તો પ્રબળ લિગેન્ડ જો ડેલ્ટા O ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લિગેન્ડની પ્રબળતા અને લિગેન્ડની પ્રબળતા અને શોષણ તરંગ લંબાઈ વ્યસ્ત હોય. કારણ કે લિગેન્ડની પ્રબળતા વધુ એમ સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધુ, અને જેમ સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત વધે એમ નીચી ઊર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઊર્જાવાળી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનને સંક્રમણ માટે વધુ ઊર્જાની જરૂર પડે. અને ઇલેક્ટ્રોનને સંક્રમણ માટે વધુ ઊર્જાની જરૂર પડે તો ટૂંકી તરંગ લંબાઈનું શોષણ કરે. કારણ કે ઊર્જા અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. લિગેન્ડની પ્રબળતા અને ઊર્જા સમપ્રમાણમાં હોય. તો સૌથી અહીંયા લિગેન્ડની પ્રબળતા તો NO2 માઈનસ, પછી એમોનિયા અને પછી H2O આ લિગેન્ડની પ્રબળતા છે. તો પ્રબળ લિગેન્ડ જેમ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય એમ ટૂંકી તરંગ લંબાઈનું શોષણ થાય. કારણ કે ઊર્જા વધુ જોઈએ. તો અહીંયા આને હું 1 કહી દઉં, આને હું 2 કહી દઉં અને આને 3 કહી દઉં. તો તરંગ લંબાઈનો સાચો ક્રમ તો સૌથી ઓછી તરંગ લંબાઈ 1, પછી 2 અને પછી 3. 3 ને સૌથી વધુ તરંગ લંબાઈની જરૂર પડે. આમાં સૌથી વધુ તરંગ લંબાઈનું શોષણ થાય. કારણ કે સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત ઓછો એટલે ઓછી ઊર્જાનું શોષણ, તરંગ લંબાઈ વધુ. બરાબર. આ હતો 9.32. તો આ બધા હતા સ્વાધ્યાયના પ્રશ્નો. આ ઉપરાંત તમે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની લિમિટ બુક તમારી પાસે છે એમાં જોઈ શકો, અક્ષરાનંદ બુકની અંદર. પણ પરફેક્ટ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ કરી નાખવાના અને રિઝન દરેકના ખબર હોવી જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે કોમ્પિટિટિવના MCQ ની વાત કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.